હેલો સ્ટુડન્ટ્સ, યુરોપ એ આજની ડેટનું હોટ ડેસ્ટિનેશન છે સ્ટડી વિઝા માટે. દરેક સ્ટુડન્ટ્સને યુરોપ સ્ટડી કરવા માટે જવું છે. ફ્રાન્સ, સ્પેન, જર્મની, ફિનલેન્ડ, ડેનમાર્ક અને સ્વીડન એ હોટ ડેસ્ટિનેશન છે ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે. પણ આજે હું તમને એક નવું ડેસ્ટિનેશન આપવા જઈ રહ્યો છું જેનું નામ છે ઇટલી. વાય ઇટલી? ઇટલી સૌથી ફેમસ બનવા જઈ રહ્યું છે હવેથી. આ વિડીયો જોયા પછી તમને એવું લાગશે કે ખરેખર મારે પણ સ્ટડી કરવા ઇટલી જ જવું જોઈએ. તો ઇટલી કેમ? તો ઇટલીમાં ટોટલ 20 રીજન છે, જેમાં રોમ એ ઇટલીનું કેપિટલ છે. ઇટલી એ યુરોપિયન યુનિયન અને સેન્જેનનો પાર્ટ છે. ફ્લોરેન્સ, મિલાન અને રોમ જેવી ફેમસ સિટીઝ છે. ઇટલીમાં વાઇડલી ઇંગ્લિશ બોલાય છે, સાથે સાથે ઇટાલિયન પણ બોલાય છે. ઇટલી 4th લાર્જેસ્ટ ઇકોનોમી છે આખા યુરોપની, જેની કરન્સી યુરો છે. 1 યુરો ઇઝ ઇક્વલ ટુ 95 to 96 રૂપીસ. તો આ બેઝિક ડિટેલ હતી ઇટલી વિશે. યસ સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જાણીશું કે વાય સ્ટડી એટ ઇટલી. ઇટલીમાં ભણવાના કે ઇટલીમાં સ્ટડી કરવાના બેનિફિટ શું છે. ઇટલીમાં સૌથી વધુ પબ્લિક યુનિવર્સિટીઝ છે, જેથી તમે ઝીરો ટ્યુશન ફીઝમાં તમારું અંડર ગ્રેજ્યુએટ યા તો ગ્રેજ્યુએટ પૂરું કરી શકો છો. વર્લ્ડ રેન્કિંગ યુનિવર્સિટી છે. ઇટલીમાં 400થી વધુ ઇંગ્લિશ ટોટ પ્રોગ્રામ્સ છે. એટલે કે જો તમે સ્ટડી કરવા માટે ઇટલીમાં અંડર ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કરવા જઈ રહ્યા તો ઇંગ્લિશમાં ભણી શકો છો, સાથે સાથે ફ્રી એજ્યુકેશન. આઈએલ્સની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, એટલે તમે MOI પર પણ એપ્લિકેશન કરી શકો છો. જો IELTS આપો છો અને સારો સ્કોર લાવો છો તો તમારા ચાન્સીસ વધારે થઈ જશે, પણ વિધાઉટ IELTS પણ આપણે એપ્લિકેશન કરી શકીએ છીએ. ઇટલીની જેટલી યુનિવર્સિટી છે એમાં 3 પ્રકારની સ્કોલરશિપ હોય છે. એક સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળતી સ્કોલરશિપ છે, સેકન્ડ મેરિટ બેઝ સ્કોલરશિપ છે, અને થર્ડ જે મોસ્ટ પોપ્યુલર છે એ છે નીડ બેઝ સ્કોલરશિપ. ટોટલ 3 પ્રકારની સ્કોલરશિપ તમે એપ્લિકેશન કરી શકો છો. ઇટલીમાં ડ્યુરિંગ સ્ટડી તમે ભણતા હોય એ દરમિયાન તમને સ્ટાઇપન્ડ પણ મળે છે, અને એ છે 8 લાખ રૂપિયા પર એનમ. એટલે કે જો ગ્રેજ્યુએશન માટે તમે જઈ રહ્યા છો તો 24 લાખ રૂપીસનું સ્ટાઇપન્ડ તમને મળી શકે છે. અને જો માસ્ટર માટે જઈ રહ્યા છો તો 16 લાખનું સ્ટાઇપન્ડ મળી શકે છે. તો આ થયો ને ખરો સોદો, એટલે કે તમારું એજ્યુકેશન પણ ફ્રી અને ઉપરથી સ્ટાઇપન્ડ પણ મળશે તમને. હા, તો હવે આપણે વાત કરીએ પ્રોગ્રામ્સ વિશે. ઇટલીની દરેક પબ્લિક યુનિવર્સિટીઝમાં તમને મેનેજમેન્ટના પ્રોગ્રામ મળી જશે, લોના પ્રોગ્રામ મળી જશે, ઇન્ટરનેશનલ રિલેશન્સ, એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ સાયન્સ, મેડિસિન, નર્સિંગ, હેલ્થ કેર, તમામ પ્રોગ્રામ્સ અવેલેબલ છે, અને એ પણ ઝીરો કોસ્ટ, એટલે કે ફ્રી એજ્યુકેશનમાં. આ સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી તમને વર્ક વિઝા મળશે, પોસ્ટ સ્ટડી વર્ક વિઝા, જેના બેઝમાં તમને રેસિડેન્સ પરમિટ અને PR એપ્લિકેશન કરી શકો છો. જોબ્સ માટે અહીંયા ઘણી બધી MNCs છે, લાઇક યુનિક્રેડિટ, આલ્ફા રોમિયો, ડીઝલ, લેમ્બોર્ગિની, અર્માની. આ બધી MNCs અવેલેબલ છે, જ્યાં તમે જોબ ફાઇન્ડ આઉટ કરીને સેટલ ડાઉન કરી શકો છો. એડમિશન માટે ટોટલ 2 ઇન્ટેક છે, એક છે જાન્યુઆરી અને સપ્ટેમ્બર. સેકન્ડ ઇન્ટેક છે સપ્ટેમ્બર, જેની માટે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. સપ્ટેમ્બરના એડમિશન શરૂ થઈ ચૂક્યા છે. તો ઇટલીમાં સ્ટડી કરવા માટે એઝ અર્લી એઝ પોસિબલ તમે એપ્લિકેશન ચાલુ કરો, કારણ કે એની મોટાભાગની યુનિવર્સિટીની ડેડલાઇન 31 માર્ચ છે. ઘણી યુનિવર્સિટી એમની ડેડલાઇન એક્સટેન્ડ કરે છે અને એપ્રિલ સુધી પણ રાખે છે, પણ મોટાભાગની યુનિવર્સિટીઝની ડેડલાઇન 31 માર્ચ છે.